હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 3, જેમાં આપણે લાસ્ટ વિદ્યુત પ્રવાહ ઘનતા, વાહકતા, વિદ્યુત પ્રવાહ ઘનતાનો વાહકતા સાથેનો સંબંધ મેળવ્યો. હવે આપણે એક અગત્યની ભૌતિક રાશિ, હવે આ જે ભૌતિક રાશિ છે એ વાહકમાં જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ થાય છે, એ ઇલેક્ટ્રોનની ગતિ અને એની ગતિ દરમિયાન થતી જે અથડામણો છે એના લીધે મળતી કેટલીક અગત્યની ભૌતિક રાશિનો આપણે અહીંયા પરિચય મેળવવાનો છે. હવે આપણે જોયું કે જે ધાત્વિક પરમાણુઓ છે એ ધાત્વિક પરમાણુઓમાં વિદ્યુત ભાર જે છે એનું વહન અથવા વિદ્યુત પ્રવાહનું નિર્માણ એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના લીધે થતું હોય છે. અને એમાંય જ્યારે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે વાહકમાં જે ઇલેક્ટ્રોન છે એ જેમ વાયુની અંદર અણુઓ ગતિ કરતા હોય છે ઉષ્મીય ગતિના લીધે, એમ વાહકમાં ઇલેક્ટ્રોન પણ શું કરતા હોય છે? ઉષ્મીય ગતિના લીધે ગતિ કરતા હોય છે. હવે આ ગતિ દરમિયાન શું થાય? તો કે આ ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન જે છે એ આપણા જે ભારે અને જે ધન આયનો છે જે ફિક્સ જગ્યાએ ગોઠવાયેલા છે એની સાથે અથડામણ અનુભવે છે, અને અથડામણ બાદ તેઓ ઝડપથી પાછી અસ્તવ્યસ્ત ગતિ ચાલુ રાખે છે. જો એમનું બધી દિશામાં આ અસ્તવ્યસ્ત જે ગતિ થાય છે એનો સરેરાશ વેગ લેવામાં આવે તો શૂન્ય મળે. તમને કોઈ ચોક્કસ દિશામાં આપણને વેગ મળતો નથી. તો સમજી લો કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી છે, એના માટે આપણે પહેલાં સમજીએ. તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હોય તો તમે જોઈ શકો છો અહીંયા બે મેં ગતિપથ ઇલેક્ટ્રોનની ગતિ માટે દર્શાવ્યા છે. શરૂઆતમાં સમજી લો કે આ ક્ષેત્ર હાજર નથી, તો ઇલેક્ટ્રોન આ જે બ્લેક લાઇન છે એ બ્લેક લાઇન ઉપર ગતિ કરે છે અને વારંવાર અથડામણ પછી છેલ્લે બી બિંદુ પર પહોંચે છે. આવું અહીંયા દર્શાવ્યું છે. ત્યાર પછીની જે રેડ લાઇન છે એ વિદ્યુત ક્ષેત્રની હાજરી પછી ઇલેક્ટ્રોનના ગતિમાર્ગમાં કેવો ફેરફાર જોવા મળે છે એ દર્શાવ્યું છે. એની પછી આપણે વાત કરીએ. પણ સમજી લો કે આપણો જે વાહક છે એ વાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. આપણા વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n છે. હવે જો આપણે કોઈ પ્રોપર એક જ ઇલેક્ટ્રોનનો વેગ આપણે કોઈ સમય માટે નક્કી કરવો હોય, સમજી લો કે આ n ઇલેક્ટ્રોન છે એ n ઇલેક્ટ્રોન અને તેમાંથી આમાં ઇલેક્ટ્રોનનો આપેલ સમયે વેગ પ્રારંભિક છે એટલે આપણે ચલો એને યુઆઈ લઈએ. યુઆઈ હોય, વેગ સદિશ છે હોય, તો આપણે કહી શકીએ કે ભાઈ n ઇલેક્ટ્રોન છે પણ આપણે કોઈ એક જ ઇલેક્ટ્રોન માટે જો આપેલ સમય માટે વેગ લેવો હોય તો સમજી લો અહીંયા આઈ એ શું છે? તો આઈ એ પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3, n સુધી, બરાબર? n પ્રાકૃતિક સંખ્યાઓ, અને આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n છે. હવે જો આપણે કોઈ પ્રોપર એક ઇલેક્ટ્રોનની ગતિમાર્ગને ધ્યાનમાં રાખીને જો આપણે એનો આપેલ સમય માટે વેગ યુઆઈ લઈએ તો પછી તમે આવું લખી શકો છો 1/n સિગ્મા યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ શૂન્ય આવે છે? તો એનો જે સરેરાશ વેગ છે, સરેરાશ કોને કહેવાય? બધા જ ઇલેક્ટ્રોનનો જે વેગ છે એનો સરવાળો અને આપેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એની સરાસરી તમે લો છો તો તમને કેવી મળશે? શૂન્ય. કેમ શૂન્ય મળે છે? તો કે એની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન
અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એમનો વેગની જે સરેરાશ છે એ દરેક દિશામાં સમાન હોવાના લીધે અસ્તવ્યસ્ત ગતિ છે એ અસ્તવ્યસ્ત ગતિની દિશાના કારણે તેમનો જે સરેરાશ વેગ છે એ શૂન્ય મળે છે આપણને. એટલે આપણે લીધું કે સરેરાશ વેગ કેટલો છે 1/n સિગ્મા UI ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. આ શરૂઆતની સ્થિતિ છે. હવે ધારો કે આપણે આ જે વાહક છે એને બેટરી જોડીએ છીએ વાહક સાથે બેટરી જોડતા. હવે જો વાહક સાથે બેટરી જોડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે. શું લાગુ પડે છે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. બરાબર. હવે સ્વાભાવિક છે કે જ્યારે શરૂઆતમાં કેવું હતું કે ઇલેક્ટ્રોનની ગતિ હતી અહીંયા, પણ એ અસ્તવ્યસ્ત ગતિમાં માત્ર ઉષ્મીય ગતિ હતી. કઈ ગતિ હતી? ઉષ્મીય ગતિ. અને ઉષ્મીય ગતિના લીધે ઇલેક્ટ્રોન શું કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પણ એ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એમનો સરેરાશ વેગ કેવો છે? શૂન્ય. કારણ કે દરેક દિશામાં એમની ગતિ કેવી હોય છે? સમાન હોય છે. એટલે સરેરાશ વેગ કેવો મળે તમને? શૂન્ય. પણ હવે જ્યારે વાહક સાથે બેટરી જોડવામાં આવે અને વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવામાં આવે તો તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન પર વાહકમાં ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે. બેટરી જોડી એટલે શું થશે? તો ઇલેક્ટ્રોન પર વાહકમાં ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના લીધે શું લાગે છે? તો બળ લાગે છે. વિદ્યુત ક્ષેત્રના લીધે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં બળ. કયું બળ? F ઇઝ ઇક્વલ ટુ માઇનસ E. કેમ માઇનસ? કારણ કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બરાબર. હવે આ બળથી ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે આ બળથી ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? તો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. હવે ઇલેક્ટ્રોન જો પ્રવેગી ગતિ કરતો હોય તો આપણને પ્રવેગ મળશે A ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું દળ. ધારો કે m હોય તો m એટલે સૂત્ર છે ને આપણું A ઇઝ ઇક્વલ ટુ સદિશ A ઇઝ ઇક્વલ ટુ F બાય m થાય, જ્યાં m એ ઇલેક્ટ્રોનનું દળ છે પણ F કેટલા છે? માઇનસ EE છે. તો માઇનસ EE અપોન શું આવશે? m. બરાબર. આ તમને મળ્યો પ્રવેગ. જ્યાં E એ શું છે? આ જે E તમને મળ્યો શું છે? તો E એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને m શું છે? તો કે ઇલેક્ટ્રોનનું દળ છે. ખ્યાલ આવી ગયો? હવે ફરીથી t સમયે આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ. ફરીથી એવા જે પહેલાં આપણે જે ગતિ કરી હતી એમાં આપણને પ્રવાહ કેટલો મળ્યો? તો શૂન્ય મળ્યો હતો. હવે આપણે ફરી પાછી એ જે આઈમો ઇલેક્ટ્રોન છે એટલે ટી સમય માટે. કયા સમય માટે? તો ટી સમયે ફરી આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ. ઇલેક્ટ્રોન જે છે આઈમાં ઇલેક્ટ્રોનને શું કરવાનું છે? ધ્યાનમાં લેતા. ચલો આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો તો આ ઇલેક્ટ્રોનની છેલ્લી અથડામણ ટી સમય પહેલાં ક્યારેક થઈ હશે. આપણે સમજી લો, માની લો કે અહીંયાથી ઇલેક્ટ્રોન ગતિ શરૂ કરે છે, પછી છેલ્લે અહીંયા અથડાય છે. બરાબર. તો આ બંને વચ્ચે તમે જુઓ કે આ ગતિ અને છેલ્લે અહીંયા અથડામણ થયા પછી એની ગતિમાર્ગ બદલાયો. ગતિમાર્ગ બદલાય છે ને. તો છેલ્લી અથડામણ પછી ની ક્યારેક અથડામણ થઈ છે. આ અથડામણ બાદ TI જેટલા સમય પસાર થયો છે. ધારો કે આ અથડામણ થઈ અને બીજી અથડામણ થાય એ વચ્ચે સમજી લો કે અહીંયા TI જેટલો સમય થાય છે. કેટલો સમય થાય છે? કે છેલ્લી અથડામણ અને પછી નવી અથડામણ વચ્ચેનો સમયગાળો કેટલો છે? આપણે TI ધારી લઈએ છીએ.
તો છેલ્લી અથડામણ ટી સમય પહેલાં ક્યારેક થઈ હશે. આ અથડામણ બાદ ટીઆઈ જેટલો સમય પસાર થયો હશે. માની લો કેટલો સમય પસાર થયો છે ટીઆઈ. જો અગાઉની અથડામણ બાદ એનો વેગ યુઆઈ હોય તો પ્રવેગિત થતાં ટીઆઈ સમય તેનો વેગ વીઆઈ નીચે મુજબ લખી શકાય. સમજી લો, એ ધ્યાન આપજો. શું કહે છે કે અથડામણ બાદ ટીઆઈ જેટલો સમય પસાર થયો છે. બરાબર. અથડામણ બાદ કેટલો સમય પસાર થયો? ટીઆઈ જેટલો. સમજી લો કે અહીંયા અથડામણ થઈ, છેલ્લી અથડામણ અહીંયા, અને અથડામણ પછી બીજી અથડામણ થાય આ જગ્યાએ, એ વચ્ચે સમજી લો કે કેટલો સમય થયો છે. તો આપણે માની લો કે ટીઆઈ જેટલો સમય થયો છે. જો અથડામણ પહેલાં, બરાબર, પહેલી જે અગાઉ અથડામણ હતી એ અથડામણ બાદ તરત એનો વેગ યુઆઈ હોય, શરૂઆતમાં અથડામણ થઈ એ વખતે એનો શરૂઆતનો વેગ કેટલો હતો? યુઆઈ. અને ટીઆઈ સમય પછી, કયા સમય પછી? ટીઆઈ સમયે તેનો વેગ કેટલો થઈ ગયો? તો કે તેનો વેગ વીઆઈ મળે. સમજી લો કે અહીંયા અથડામણ થઈ એ વખતે અથડામણ બાદ તરત જ અહીંયા એનો શરૂઆતનો વેગ કેટલો હતો? યુઆઈ હતો. અને આ ટીઆઈ સમય પસાર થઈને આ બીજી અથડામણ થાય એ પહેલાં અહીંયા એનો સમય કેટલો હતો? વેગ કેટલો હતો? વીઆઈ હતો. કેટલા સમય પછી? ટીઆઈ પછી. એટલે આ અથડામણ બાદ તરત જ એનો વેગ કેટલો છે? યુઆઈ છે. ટીઆઈ સમય બાદ એનો બીજી અથડામણ થાય એ પહેલાં, જસ્ટ પહેલાં એનો વેગ કેટલો છે? વીઆઈ હોય. તો આ સમીકરણને આપણે ગતિના સમીકરણ મુજબ જો લખીએ તો આપણે લખી શકીએ કે વીઆઈ ઇઝ ઇક્વલ ટુ યુઆઈ પ્લસ એટી. આ લખી શકાય. બરાબર. ઓકે, ચલો આગળ ચાલીએ. તો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ જે આપણને પ્રવેગની કિંમત મળી છે. તો માટે તમે લખી શકો છો કે વીઆઈ ઇઝ ઇક્વલ ટુ યુઆઈ પ્લસ એ કેટલા છે? તો એ તમને ખ્યાલ છે, એ માઇનસ ઈ બાય એમ, અને સમય કયો છે? ટીઆઈ છે. બરાબર. આવી વાત થઈ ગઈ. આ તમને સમીકરણ મળે. આને નામ આપી દો સમીકરણ નંબર 3, જ્યાં આપણે એની કિંમત મૂકી છે. એ બરાબર કેટલા છે? તો માઇનસ ઈ બાય એમ છે, જે આપણે ઉપરની કિંમતમાં મૂકી. બરાબર. હવે આગળ સમજી લઈજો. અગાઉના સમય બાદ ટીઆઈ સમયગાળામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આપણે જે આકૃતિ જોઈ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે પ્રવેગિત થયો હશે. અને આકૃતિમાં તમે જોઈ શકો છો રેડ લાઇન જે આપણને આપી છે એમાં પહેલાં એથી બી સુધી ગતિ થાય છે. તમે જોઈ શકો છો કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય છે તો તમે જુઓ પહેલી આ અહીંથી ગતિ શરૂ કરે, અહીંયા પહેલી અથડામણ, અહીંયા અથડામણ થાય એની જસ્ટ પછી એનો વેગ યુઆઈ છે. અને પછી ટીઆઈ સમય બાદ તેનો વેગ કેટલો થાય? વીઆઈ. પછી એ નવી અથડામણ અનુભવે છે. એ અથડામણ પછી ફરી પાછો બીજી અથડામણ થાય, એની વચ્ચેનો આ સમયગાળો છે. પછી અહીંયા અથડામણ થાય છે. આમ તમે જોતા હશો કે આ દરેક અથડામણ બાદ એના વેગની દિશા અને મૂલ્ય બદલાતું રહે છે. પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હોય છે ત્યારે આ બ્લેક લાઇનથી તમે જોઈ શકો છો એ અહીંયા બી બિંદુ પર પહોંચે છે. બરાબર, જે આકૃતિમાં આપણને આપ્યું છે. હવે તમે જુઓ છો કે વિદ્યુત ક્ષેત્ર લગાડો છો તો ઇલેક્ટ્રોનનો જે ગતિમાર્ગ છે એમાં થોડો તફાવત મળે છે. અને તમને કયું મળે છે? તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન થોડો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઢસડાય છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બતાવી છે. અને તમે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યા પછી આ જે રેડ લાઇન તમને દેખાય છે એ રેડ લાઇનથી તમે જોતા હશો કે ઇલેક્ટ્રોનનો જે ગતિમાર્ગ છે એ થોડો શું થાય છે? ડાબી બાજુ ઢસડાય છે. બરાબર. તો આમ ક્ષેત્રના કારણે ક્ષેત્રની વિરુદ્ધ ઇલેક્ટ્રોન પર ડ્રિફ્ટ થાય, મતલબ કે એની જે માર્ગ હતો એ
એ માર્ગ થોડો શું થયો, બદલાયો, મતલબ કે જેને આપણે ડ્રિફ્ટ કહીએ છીએ. એટલે ઇલેક્ટ્રોન શું થાય છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ડ્રિફ્ટ થાય છે. હવે ટી સમયે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એ બધા જ વીઆઈની સરેરાશ થશે. ચાલો ટી સમયે આપણે કુલ સમય ટી વિચારીએ તો ટી સમયે ઇલેક્ટ્રોનના દરેક જે વેગ છે વીઆઈ એની શું થાય, સરેરાશ થાય. બરાબર. હવે આપણે ટી સમય ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લઈએ. કેટલા સમય, કુલ સમય ટી છે આપણો, તો કુલ સમય ટી છે એ ટી સમયે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ. તો ટી સમયે જો આપણે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લેવો હોય, આ જે સમીકરણ નંબર 3 છે વીઆઈનો, તો આપણે શું કરવું પડશે, આ દરેક વીઆઈ જેટલા દરેક વેગનો શું કરવો પડશે, સરેરાશ લેવો પડશે. ટી સમય ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એ બધા જ વીઆઈની શું થશે, સરેરાશ થશે. જેટલા વીઆઈ વેગ હશે બધાની શું થશે, સરેરાશ. તમે જોઈ શકો છો કે અહીંયા પહેલી અથડામણ છે યુઆઈ, પછી અહીંયા વીઆઈ, પછી અહીંથી આ અથડામણ શરૂ થાય તો અહીંયા માની લો શરૂઆત આપણે માની લો યુઆઈ, તો અહીંયા જ્યારે પહોંચે ત્યારે પાછું કેટલું આવશે, વીઆઈ. પછી આ વીઆઈ પાછું પ્રારંભિક બની જાય યુઆઈ, અને પછી અહીંયા અથડામણ થાય એ વખતે કેટલો હોય, પાછું વીઆઈ. આમ જેટલી અથડામણ થાય તો એ અથડામણ પહેલાં, જસ્ટ પહેલાં સમજી લો કે વીઆઈ જેટલો વેગ એ પ્રાપ્ત કરે છે, તો ટી સમય ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ જો આપણે લેવો હોય તો બધા જ વીઆઈ જે છે એની શું લેવી પડે, સરેરાશ. જો વીઆઈની સરેરાશ લેવી પડે તો યુઆઈની પણ સરેરાશ લેવી પડે. પરંતુ આપણે જાણીએ છીએ, પરંતુ સમીકરણ 1 મુજબ યુઆઈની સરેરાશ શું છે, તો યુઆઈની સરેરાશ 0 છે. બરાબર. ઓકે. તો યુઆઈની સરેરાશ શું થાય, અથડામણ પછી એની જે સરેરાશ લઈએ તો 0 મળે. હવે તમે બધાએ જોયું કે અથડામણ બાદ ઇલેક્ટ્રોનની વેગની જે દિશા છે એ અનિશ્ચિત, સંપૂર્ણ અસ્તવ્યસ્ત હોય છે. ઇલેક્ટ્રોન સાથેની અથડામણો નિયમિત સમયગાળે થતી નથી. તમે જોઈ શકો દરેક માટેનો સમયગાળો કેવો છે, જુદો જુદો. તમે અવલોકન કરશો તો ખ્યાલ આવશે. અહીંયા સમય અંતર વધુ છે, અહીંયા જસ્ટ થોડા જ સમયમાં અથડામણ થાય છે, પછી પાછું તમે એમ જોઈ શકો છો. તો દરેક અથડામણો માટે સમયગાળો કેવો હોય છે, જુદો જુદો હોય છે. હવે જો સમયગાળો જુદો જુદો મળતો હોય તો પછી આપણે સમયગાળાની પણ શું લેવી પડે, સરેરાશ લેવી પડે. તો ઇલેક્ટ્રોન સાથે અથડામણનો નિયમિત સમયગાળો થતો નથી, પણ અસ્તવ્યસ્ત સમયગાળે થતા હોય તો એના માટે પછી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે બે ક્રમિક અથડામણો, બરાબર, બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને, જો સરેરાશ શબ્દ વાપર્યો છે યાદ રાખજો, બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને શું કહેવામાં આવે છે, તો કે રિલેક્સેશન ટાઈમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, રિલેક્સેશન ટાઈમ, જેને ટાઉ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આનો મતલબ શું થાય કે બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને રિલેક્સેશન ટાઈમ, યાદ રાખજો, રિલેક્સેશન ટાઈમ ટાઉ કહેવામાં આવે છે. આનો મતલબ થાય કેટલાક ઇલેક્ટ્રોન જે છે એનો સમયગાળો ટાઉ કરતાં વધુ પણ હોય, કેટલાક એવા પણ છે કે જેનો આ સમયગાળો ટાઉ કરતાં ઓછો પણ હોય. ખ્યાલ આવી ગયો? હવે ખ્યાલ હું જે કહું છું તો પછી એન ઇલેક્ટ્રોન પરનું આપણે સરેરાશ જ્યારે વેગ, ડ્રિફ્ટ વેગ આપણે વીડી શોધવો હોય તો આપણે કહી શકીએ છીએ કે ડ્રિફ્ટ વેગ વીડી ઇઝ ઇક્વલ ટુ, આપણે શું કરવાની છે, વીડી એટલે તો કે વીઆઈ જે છે એ વીઆઈની સરેરાશ. બરાબર. વીઆઈની સરેરાશનો મતલબ ક્યારે, તો આપણી પાસે જે પાછળનો સૂત્ર છે યુઆઈની સરેરાશ લેવી પડશે, પ્લસ, જો કે આ માઇનસ થઈ જાય એટલે માઇનસ ઈ બરાબર બાય એમ, અને અહીંયા આવશે
ટીઆઈ જે છે આપણો એની સરેરાશ ઓકે. હવે બધાની સરેરાશ મૂકતા જઈએ. સમજી લો, બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને રિલેક્સેશન ટાઈમ કહેવામાં આવે છે. હવે આપણી પાસે n ઇલેક્ટ્રોન છે. હવે n ઇલેક્ટ્રોનની અંદર દરેક ઇલેક્ટ્રોન માટેનો સમયગાળો ટીઆઈ છે. હવે ટીઆઈ કેવો હોય, આપણે આ જે સમયગાળો વિચારો ટીઆઈ, એ ટીઆઈનું મૂલ્ય ટાવ કરતાં વધુ પણ હોઈ શકે અને ટાવ કરતાં ઓછું પણ હોઈ શકે. તો આપણે આની સરેરાશ જે છે એ આપણને શું મળશે? રિલેક્સેશન ટાઈમ મળશે. દરેક ટીઆઈ સમયની સરેરાશ આપણને શું મળે? ટાવ જેટલી મળે. તો ચલો કિંમત મૂકી દઈએ. તો વીડી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો વીડી ઇઝ ઇક્વલ ટુ યુઆઈની સરેરાશ શું છે? 0 માઇનસ કિંમત મૂકી દો ઈ બાય એમ અને અહીંયા શું આવશે? ઇન્ટુ ટીઆઈની સરેરાશ એટલે ટાવ, રિલેક્સેશન ટાઈમ. ઓકે. માટે જો આપણે એનું મૂલ્ય લઈએ તો આ સમીકરણ નંબર 4 માટે ડ્રિફ્ટ વેગ શોધવાનું સૂત્ર મળ્યું વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ અદિશ સ્વરૂપે લખતા બાય એમ ઇન્ટુ ટાવ. આ તમને મળ્યું ડ્રિફ્ટ વેગ શોધવા માટેનું સમીકરણ. સમીકરણ જે 5 છે, 4માં તો જો ઋણ ચિહ્ન આવે જ છે, તો ઋણ નિશાની શું દર્શાવે છે? કે વીડી એ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં હોય છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા માઇનસ આવે છે અને માઇનસ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે. તો આ થઈ ગઈ ડ્રિફ્ટ વેગ વિશેની માહિતી. હવે થોડા આગળના એક પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. તો એ પ્રશ્ન શું છે? ચલો એ પ્રશ્ન તરફ આગળ વધીએ એના કરતાં અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ નવો લેક્ચર આપણે ચાલુ કરીએ. તો હવે પછીનો નેક્સ્ટ લેક્ચર આપણે પછી ચાલુ કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરો. મળે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.